જય મુરલીધર બધાને થઈ ગયું મસ્ત હવાર અને જો વાહિંદા થઈ ગયા, માલ દવાઈ ગયા, બધું કામ થઈ ગયું. સાય ને સા બાકી છે. હવે હું અહીંયા ચા બનાવું છું ને સામે સાય થાય એમ. ચાલો આપણે ફટાફટ ચા પી લઈને પછી ઘણા વિચારવાના હોય ને, હજી માલને ડૂસો રાખવાને એ બે કામ હજી બાકી. હાલો તો હવે ફટાફટ આપણે કરી લઈ. જો આ બધાને ડૂસો નખાઈ ગયો, વાહિંદા થઈ ગયા, ખાણ ખવાઈ ગયા, લોહીયા લેવાઈ ગયા, અને હજી બધું બાકી છે. ખાણે બાકી છે ને હું પાઈ લઉં. અને જો આપણી બે કેરા મગાવીને પછી હાંજી રહી ગયા હતા. પછી મોટર છે ને ઓછું પાણી કાઢે ને સિંગલ ફેસ એટલે વાર લાગે એટલે મેં બંધ કરી દીધી. તો એ બે કેર પાવાય થોડું ગાજર ને પછી આપણે ધાણે આજ ધાણાનું કામ લેવાનું છે. ધાણીમાં દવા છાંટવી છે ને એવું કામ કર્યું. હજી એક દવા મગાવવાની બાકી હતી, જો આવી ગયું હોય તો ચાલુ કરી દે હું, નગર પછી ચરવવું જોઈએ. આપણે ઘંટી ચાલુ કરી દીધી અને જો ટ્રેક્ટર ધારી એમ પડ્યું હતું ને બાઈને કાઢી લીધું. હવે મારે માલ પાવા છે, પછી મારે દવા છાંટવાની છે. જો દવા આવી ગઈ છે તો પછી માલ પાઈ લઉં, પછી કુંડી ભરાઈ જાય, ટાંકા ભરાઈ જાય એટલે પછી દવા છાંટવાનું ચાલુ કરું. હજી પંપ ચાર્જિંગમાં મૂક્યું હોય તો પહેલાં છે ને માલ પાઈ લઉં એટલે પછી વસારે એ મને ખોટી ના કરે. જો ઘૂમરા ઘૂમે છે બધા, આને તો બહુ જ ઘૂમરો આવે. હાલો જો ગાને પાઈ લઉં, ભેં પાઈ લીધી, જો ઉનાઈમાં તડકે બાંધી દીધી અને ઓલ બાજુ રાયડું દઈને લેવાનું છે. આને પાઈ લઉં પછી બીજે કંઈ વરાય પાઈને બાંધી દે. જો આપણી છોકરી જાય છે જામનગર. કાજી બાય 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 વારી. હાલો છોકરી વહી ગઈ. હવે આપણે કઈ સડી જાય. આપણે આપણા હથિયાર બધા તૈયાર કરી લીધા હે. આપણે ઓલીવાળી જીરા માલે બીજું પાણી, લગ્ન પછી વેત જ નથી આવ્યો. હવે જાય લગ્નમાં વેરું નહોતું તે બીજું પાણી ન્યા હાલે હે. અને મેં મારા હથિયાર તૈયાર કરી લીધા. મારે ધાણીમાં છાંટવી છે દવા. આપણી ડ્યુટી ચાલુ. બપોર થાય ને તો સાટી લેવી છે, પણ હવે જોવાય શું થઈ. કેમ કે વસારે સુલાનું કરવું હોય, ચા પાણી કરવા હોય એટલે ઘરનું કામ કરતાં કરતાં દવા સારી થોડુંક સટાઈ નહીં થાય બપોરી. પણ ઈરાદો તો હે કે બપોર થાય ને તો છાંટી લેવી. હાલો જોઈ શું થાય. અહીંયા જો સાયો પડે છે ને એટલે ધાણીમાં નથી બહુ રંગ. આમાં હજી કંઈક નામી છે, પણ અહીંયા છે ને ગુંદીનો સાયો આવે છે. ત્યાં બહુ અસલ ધાણી નથી. આપણે ક્યારા બહુ લાંબા નથી તો ટૂંકા ટૂંકા છે. પણ જો અહીંયા ગુંદીનો સાયો આવે છે ને એટલે હેઠાની ધાણી છે ને સજ નબળી છે. પણ વાંધો નહીં આવે, દવા છાંટીને ઉરિયા નાખીને કરી લેવું ને એટલે અમે સાયો પડે ને ત્યાં થોડીક ધાણી નબળી રહે જ. કોઈ પણ મોલને સાયો પડે એટલે થોડોક જો આવી રીતનો નબળો રહી જાય. ત્રીજો પંપ ભરી લીધો હે, બે સાટી આવ્યા અને આ ત્રીજો હે. લક્ષક તો બપોર થાય તો સાટી જ લઈ. મેં જે ધાર્યું હે એ પ્રમાણે હું નીકળી જાય એટલે હું મારે હે ને હાલવાની જ સ્પીડ વધારે છે
તો હું પંપની સ્પીડે વધારે નાખું એટલે બધું ઇક્વલ થઈ જાય. જો આ દવા બધી હું છાંટું હું. પ્રોફેના હે, રોગર હે, કોન્ટાફ હે અને કૃષિવેરનું પ્લસ છે અને સ્પ્રાઇડ હે પાવડર. મહી હે નહીં પણ આમ આસી છાંટી દઈને ભલે થોડું જ નાખે એવું કંઈ ના, બધા 30-35 મિનિટ જ નાખું હું. આપણે 4 રાઉન્ડ લેવાનો હે. 30-35 કંઈ 4 રાઉન્ડ ના કહેવાય પણ આમ કે એનું માફે દવાનું એમ. હાલો, ત્રીજો પંપ ભરી લીધો હે અને હવે આપણે જવા દઈએ. છતાં હે ને જો આ મકાઈનો 1 ક્યારો બાકી હતો એમાં પાણી હાલતું કરી દીધું. આપણે થોડોક ચાનો બ્રેક લેવા ઓલે ઘરે ગયા હતા. હવે આપણે 2 કે 3 પંપ થવાના હે. ચા પાણી પી આવ્યા. આપણે હાથ દવાવાળા નતા તો છોકરી સા કર્યો હતી કે કાકી પી જાવ, તો આપણે પી આવ્યા. હવે આપણે પંપ ભર લઈ. પંપ ભરવાનો બાકી મૂકીને વહી ગઈ હતી અહીંયા. હલો, દવાનો પંપ ભરીને હવે 2 કે 3 પંપ થાય. થાંભલાના આ બાજુ 4-5 કેરા સટાઈ ગયા. આટલું સાટવાનું હે. હલો, ફટાફટ સાટ લઈ પછી ચૂલાનું કરશું અને એના વધવાનું કામ કરશું. ફાઇનલી ફિટ 11:30 થી આપણી દવા છટાઈ ગઈ. 11:30 વાગે જો ખાવાનું બનાવતી હોઉં બપોરનું, તો હાલો આપણે દવા છટાઈ ગઈ છે. 11:30 વાગ્યા છે ફિટ. હવે પપ ધોઈ નાખી પછી આપણે નાહી ધોઈ લઈ પછી માલને ડૂસો નાખી દઈ અને પછી શાક ને રોટલા બનાવશું. હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. મકાઈનો જો છેલ્લો ક્યારો તો એ પી ગયો છે. હવે આમાં ગાજરમાં નળી મૂકી દઉં એટલે એ પી જાય. ગાજર થોડાક નેદવા નહીં પડી. હવે હે ને ગારમ નેદ લઈ. બાકી દવા છટાઈ ગઈ છે. હવે આપણે બપોર પછી ઉરિયા નાખવા છે. જો મોકો મળશે તો બપોર પછી ઉરિયા નાખી દે હું. અને તો કાલે પાણી ચાલુ થશે કદાચ. કાલે બપોર પછી થાય ને કાં સવારમાં થાય. હાલો, આપણે પંપ ધોઈ નાખીએ. નળી છે ને ગાજરમાં મૂકી દઈ અને પછી નાહી ધોઈ લઈને પછી માલને ડૂસો નાખી દઈએ. કામ થઈ ગયું આપણું દવાનું કમ્પ્લેટ. હાલો, અહીંયા આપણે સકૈડા બદલે હે વાઈગા હે 2. હેલો હેલો, કેવાના સકૈડા સડે છે ને કઈ બાજુ જાવ હોવ? સકૈડા સડે છે ઘઉંના. ઘઉં વાવવા જવાના છે ગામમાં. સરસ. જીરુમાં ઓલું બીજું પાણી પી ગયું? બીજું પાણી પી ગયું બધું. મેં બધી દવા છાંટી દીધી હો. નદીમાં પુગાડી દીધું પાણી. ના, નદીમાં નતું પુગાડવાનું, વારવાનું જ કીધું તું જીરામાં. મેં બધી દવા છાંટી દીધી. સરસ, વેરી ગુડ. અને મકાઈ બાકી હતી એ પાઈ દીધી. સરસ, વેરી ગુડ. થેન્ક યુ. તમારે નતું કેવાનું પણ હવે અમે હવે શું કે જૂના માણસો રહ્યા, અમને નો ખબર. જૂના કેવાય ના નથી. જૂના કેવાવ તમે શું કે ઓલા શું કે નામ ભૂલાઈ ગયું જો ટાણે. 21મી સદીમાં જૈનમાં હોવ તમે જૂના કેવો? સદી નથી જોવાની અમારે. કઈ હું જોવાનું છે તમારે? અમે દેશી હવે યાદ. એ તો અમી સહી આમ કોઈ પરદેશથી નથી આવ્યા. પણ આપણે થેન્ક યુ કહી તો હા થેન્ક યુ કે એટલે આવડે એવું પછી મને નો આવડે. તમે તમારે કામ કરો, હું આવી જાઉં મને પછી દાંત કાઢી પેટમાં દુખશે. આવજો. દુખે હો. આવજો. ચા પાણી પીને જાઓ કે એમને જાઓ? ચા પાણી બનાવી જ નાખતી, પી લઉં. સકડા બદલા નાખો એટલે બનાવ દઉં. સકડા તાત બદલી જાય તો પછી 7 સગડી કરતા વાર નહીં લાગે, આંગળી થઈ જાય. પછી તમે એમ કહો જઈ જા રે. ખાલી 2 બોલ જ રહ્યા સડાવવાના. ઓકે હાલો તો બનાવ દો હાલ બસ. ઓકે પીને જઈ છો. હાલો હું જાઉં. ભૂમિ આપણે જો ધાણી હેને નેતતા હતા. મેં હંધેની મોરજી એટલા કેરા નહીં દેતા ને 15-20. એમાં જો પારિયુંમાં ખડ દેખાય છે. આવું ખાલી પારિયુંમાં જ છે. તો મારે યુરિયા નાખીને પાણી ચાલુ કરવું છે ને તો જો નેદાઈ જાય ને એટલું
પણ 4:30 વાગી ગયા છે એટલે આપણે હવે માલ પાવાનું ટાણું થઈ ગયું છે. એ બધા જો વાઇટ જોવે છે મારી આ એટલા આ 4 1 2 3 ને 4 ને 5 ક્યારા હે માં પારીયુંમાં ખડે જો ને દઈ જઈને તો દવાનો ફુવારો આજ મરાઈ ગયો છે તો આપણે ઉરિયા નાખીને પાણી પાવાનું રીએ. બાકી 4:30 વાગી ગયા છે એટલે હવે છે ને માલ પાવાનું ટાણું થઈ ગયું છે. કુંડી ભરાઈ છે પેલા ભીને પછી ગાને પાઈ લઈને પછી વળી ટાઈમ મળશે તો નેદવા જાઉં કે હજી વાહિંદા કરશું એવું બધું કામ કરવાનું હજી બાકી પડ્યું છે. ચાલે ગુંડીમાં પાણી ફુગાઈ ગયું. હા જબરી થઈ ગઈ હવે જબરી પાછી સાંભળે આપણે બોલીએ તો બધું સાંભળે એમાં બહુ ધ્યાન દઈએ. બોથડી એવું માથું હે બોથા જેવું હા. હા આવ્યા ઘેરે હા નાસ્તો લેવા. ફટેડા લેવા. આ તમારે નાસ્તો કહેવાય. ફટેડા તે કેમ લેવા આવ્યા? 9 દાંતે હાલતું તો હવે 17 દાંતે કરી 9 દાંતે નથી મજા આવતી. એવું હે એવું છે? હા ભાઈ મજા નથી આવતી. મારે આમાં 18 કિલો પડે છે ને કે મારે 22 કિલો તો નાખવા જ છે ઘઉં. એટલે શેર નંબરના સકરડા લઈને જાવ સૌ. તો સકડા બદલાવ નાખી બીજું કંઈ ન થાય. ઓકે મેં માલ પાઈ લીધા હે હવે મારે દોવાના હે માલ ને. હા અને જો આમ નેતતી હતી મારે ઓલો 4 ક્યારામ જે મેં હંધાઈ ને પેલા શરૂઆત નથી કરી નેદવાનું એકલી તઈ ઓલું ઝીણું ઝીણું ખડ નતું રાખી દીધું પારી ઉપર. તમે જો મોટું મોટું લે અરુણા જ લે ઝીણું ના લે તમે મને એમ કીધું હતું ને નેતતી તે જોઈએ 4 ક્યારા પારીયું ખડે ને મેં નેદું હે થોડુંક હજી રહી ગયું પછી મારા ટાણું થઈ જાય ને માલનું માટે પછી ઘુમરા ઘુમે ત્યાં દઈને હાસવામાં પડે ટાણા એનું કરતી હતી. હાલો અમારે ભીહું દોવી છે આવજો હવે તમે. હાલો ખાણ ખાઈ લીધું. આને તો એટલું મારી ઘણી વધે જ પૂરું ખાવાની મનાઈ ગઈ ને હા ખાઈ જાહે. હાલો આપણે ડુસાને ભારી ભરી આવી અને જો વાઈટ છોકરે આ મેડમને અહીંથી છોડી લેવાના છીએ. હલો ચલો ચલો રિવેસમાં જ આવવું આને તો રીવે પછી ડોહી મારે. આપણે જાઉં ડુસાને ભારી ભરવા. આ ડુસો એટલો હે એને એકદમ સવારે ખાઈ જશે. મસ્ત ઠંડો ઠંડો પવન વાય છે ને સાંજ પડી ગઈ છે. શંકર ભગવાનની આરતી લગભગ થઈ ગઈ છે મેં સાંભળી નથી હજી. અને જો દી આથમી ગયો હે વાડીની હાંજ છે ને બહુ મસ્ત હોય હાંજ ને હવાર. હા વાડી જી મજા આવે. હાલો હું ડુસાને ભારી ભરી આવું. હાલો તો આપણે ઘરનું બધું કામ કરી લીધું. માલ દવાઈ ગયા હે ખાણ ખવડાવાઈ ગયા હે અને વાહિંદા અહીં કરી લીધા હે તમે જોયું જ છે. અને હવે સુલાનું કરવું હે ને ધૂપ દીવા કરવા હે. હવે ફટાફટ સુલાનું કરી લઈ પછી ધૂપ દીવા કરી લઈ. અને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી. જો મારા વ્લોગ જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરજો. આવજો ટાટા.